જય શ્રી કૃષ્ણ બધાને। વાર્તાઓની વેબ સિરીઝ ભાગ 8 એક સ્ત્રીની સંઘર્ષ ગાથા, લેખક ટી.આર. કેતન પટેલ। મિત્રો, ભાગ 7માં તમે સાંભળ્યું કે મુકેશ એના ફાર્મ પર જતો રહ્યો હતો અને ન તો ફોન ઉપાડતો હતો કે ન તો ઘરે આવતો હતો। શું થયું હશે મુકેશ સાથે તો સાંભળો આગળ। તમે વાર્તાના અણધાર્યા વળાંક જોઈ રહ્યા છો। એનું નામ જ જિંદગી છે। ત્યારે શું થાય એ ખબર પડતી નથી। આપણી નજર અને માનવીય મન હંમેશા સારું જોવા ટેવાયેલી છે, પરંતુ અચાનક જીવનમાં ઘણું બધું થતું હોય છે। કોઈક રાતોરાત સ્ટાર બની જાય છે તો કોઈક રાતોરાત ભિખારી। હસતી ખેલતી જિંદગીઓ પળભરમાં ખાક થઈ જાય છે ત્યારે આંચકો લાગે છે। પણ જીવનની કડવી વાસ્તવિકતા જ એ છે કે તમારી મરજી મુજબ ઘણું બધું થતું નથી। છેલ્લે આપણે નસીબ અને કુદરત ઉપર છોડવું પડે છે। અહીં પણ મુકેશ ઘર છોડીને ચાલ્યો ગયો છે। ફોન ઉપાડતો નથી અને ઘર આખું ચિંતામાં છે। મુકેશ કાર લઈને સામેથી ઘરે આવે છે, પણ આજે એ મુકેશ નહોતો। જે વ્યક્તિએ ક્યારેય કોઈ વ્યસન નહોતું કર્યું એ વ્યક્તિ લચડિયા ખાતો ખાતો આજે ઘર આગળ કારમાં જે ઉતરીને આવતો હતો। કવિતા અને રૂખી ડોશી દોડતા સામે જાય છે। બંનેને એક સાથે બોલાઈ જાય છે, મુકેશ મુકેશ। જ્યારે મુકેશ નજીક આવે છે ત્યારે એક માતા અને એક પત્ની બંનેના હૃદયમાં ધ્રાસકો પડે છે કે મુકેશ આજે દારૂ પીને આવ્યો છે। ભગવાનના માણસ ભીખાભાઈની પેટીમાં વહેલું કોઈ આવું કૃત્ય કરીને આવ્યું હતું। મુકેશ નશામાં બોલતો હતો કે પિતા બનવું સો સંતાન જોઈએ। કવિતા નહીં માને તો ડિવોર્સ આપી દઈશ। મમ્મી, તારું ને મારું સ્વપ્ન પૂર્ણ થશે જ। આજ કવિતાને શું ખબર પડે? નશામાં બકબક કરતો જતો હતો અને કવિતા પોતાના પતિને આવા નશાની હાલતમાં જોઈ ચોધાર આંસુથી રડી રહી હતી। રૂખીબેનને પણ મનમાં એવું થતું હશે કે જે સંતાન છે એ હાથમાંથી નીકળી રહ્યું છે અને જે આવ્યું પણ નથી એની ચિંતામાં ઘરનું વાતાવરણ ડોળાઈ રહ્યું છે। ભીખાભાઈ જેવો સજ્જન જ્યારે આ વાત જાણશે ત્યારે એની હાલત શું થશે? જેના ઘરમાં દારૂ પીને આવા લોકો આવતા હશે એ લોકોની હાલત કેવી થતી હશે? પોતાના ટેન્શનને દૂર કરવા લોકો દારૂના રવાડે ચડી ગયા છે। સૌથી વધારે ડિપ્રેશન તો જીવનમાં સ્ત્રીઓ ભોગવે છે। તોય સમાજમાં એક એવો પણ દાખલો નથી કે એક સ્ત્રી દારૂ પીને ઘરે આવી અને તોફાન કર્યા હોય કે પોતાના પતિ અને બાળકોને માર્યા હોય। સ્ત્રી એટલે જ પૂજનીય છે, સન્માનીય ગૃહલક્ષ્મી કહેવાય છે। પણ મારા મતે સ્ત્રી એની જાત ઉપર થતા અત્યારે વધારે પોષણ આપે છે। એટલે જ એવું થાય છે। શરૂઆતમાં જો કોઈ નક્કર પગલાં ભરતી નથી અને આખું ઘર હાથમાંથી વહી જાય છે। બેડરૂમમાં મુકેશ સૂઈ જાય છે। ભીખાભાઈ ઘરે આવે છે। આ વાત જાણીને પોપ મૂકીને રડી જાય છે। એક ઈચ્છા જો વ્યક્તિના જીવનમાં પૂરી થઈ જાય તો એને શાંતિ મળે, અને જે ઈચ્છા પૂરી નથી થતી એ અંગે અંગમાં દાગ પેદા કરે છે, અને એ દાહમાં જિંદગીઓ રોજ સળગ્યા કરે છે। આજે ભીખાભાઈનું કુટુંબ એવી જ કોઈ ઈચ્છામાં દાજી રહ્યું છે। સળગી જવું અને દાજી જવું ઘણો ફેર છે। સળગી જાય અને ખતમ થઈ જાય, અને દાજી જાય અને કાયમ જખમો સાથે પાનરો થઈ। અને રૂખીબેન કવિતા ઉપર ગુસ્સો કરતા કહે છે કે આટલું જ બાકી રાખ્યું, આના કરતાં અમને મોત આપ્યો હોત તો? મારા દીકરાએ જે ના કરવું જોઈએ એ કર્યું છે, બધો દોષ તારો છે। ભીખાભાઈ પણ નમ અવાજે કહે છે કે જો કવિતા બેટા, હવે અમે ઘરડા થયા અને અમારે ઉંમરમાં સમજવા એવો બોજ લઈને ફરવું કેમ ગમે? લોકો અમારા વિશે કેવી કેવી વાતો કરશે। મોટા વહુને ભણાવવા નીકળ્યા હતા અને દીકરો હાથમાંથી છટકી ગયો, અને કવિતા બેટા તું પણ અમારી દીકરી જ છે। પણ ઘર આ રીતે સળગતું હોય ત્યારે યોગ્ય નિર્ણય લેવો જોઈએ। બીજી સવારે મુકેશ જ્યારે નશામાંથી બહાર આવે છે ત્યારે કોઈ સાથે નજર મિલાવી શકતો નથી અને તેની સાથે કોઈ વાત પણ કરતો નથી। ભીખાભાઈ અને રૂખીબેન ચા પીને બહાર જતા રહે છે ત્યારે કવિતા એકાંતમાં મુકેશને પહેલી વહેલી ઊંચા અવાજે કહે છે કે મેં સંતાનની ના પાડી હતી, કેમ આવું કર્યું? બાપુજી ગઈકાલે રાત્રે ચિંતામાં ઊંઘ્યા પણ નથી અને મારી હાલત પણ સારી નથી। દારૂ તમે પીધો અને એની ખરાબ અસરો અમારે બધાએ ભોગવવી પડી રહી છે। આખા ગામમાં વાત થઈ ગઈ છે કે મુકેશે દારૂ પીધો। એક ઉજળા ખોરડાને બદનામ કરવા બદલ મુકેશ તમને અભિનંદન। બસ કવિતાને આવું બોલતા જ મુકેશનો પિત્તો ગયો અને હાથમાં રહેલો ચાનો કપ ફૂટવી દેતા બોલ્યો કે દારૂ કરતા તો વધારે વાત આપણી નિસંતાન દંપતી તરીકે થાય છે। મુકેશની આંખોમાં ક્રોધ હતો અને ફરી પગ પછાડતો બેડરૂમમાં જઈને સૂઈ ગયો। કવિતા વિસામણા હતી કે હવે શું કરવું? કવિતાએ નિર્ણય લીધો કે એને મુકેશ પાસે જઈને કહ્યું કે મને વાંધો નથી, હું માતા બનવા તૈયાર છું, પણ આગળ અભ્યાસ ચાલુ રાખીશ। મુકેશ ખુશ શું થાય, પણ તૈયાર થઈ ગયો કે ચાલ મને વાંધો નથી, તો તારી રીતે ભણજે, અને હવે હું આગળ દારૂ ક્યારે હાથ નહીં પકડાડું। એ દિવસે ટપાલ લઈને આવ્યો। મુકેશનું ઇન્ટરવ્યુ હતું। મુકેશને જોબ મળી ગઈ। એ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે સાબરકાંઠા જિલ્લામાં નોકરીએ લાગી ગયો। ઘરેથી આવન જાવન થતી હતી। સંતાન માટે પ્રયત્નો ચાલુ હતા અને કવિતાનો પીજી પણ ચાલુ થઈ ગયો હતો। ધીરજ રાખ્યો, વધુ આવતીકાલે
કંટાળી ના જશો, બહુ મજા આવવાની છે. હજુ કવિતાના સંઘર્ષના સાથી તમારે બન્યા રહેવાનું છે. તો મિત્રો, શું દ્રશ્ય આ ભાગમાં કરુણ લાગ્યું કે આ વાક્યો હૃદયને અડ્યા? મને જણાવવાનો આપનો પ્રતિભાવ. એ જ તમારી મને આપેલી ભેટ હશે. સીતારામ, જય શ્રી